મિત્રો, આપણે જે હવામાનની વાત કરી તો ચાલો હવે આપણે આ વાતાવરણમાં જે આપણે આબોહવા અનુભવીએ છીએ આ આબોહવાની માહિતી મેળવીએ. સામાન્ય રીતે જેમ આપણે વાત કરી કે કોઈ પણ સ્થળ પ્રદેશના ટૂંકા ગાળાની જે હવામાન આપણે કહ્યું કે ટૂંકા ગાળાની પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે કે ત્યાં સરેરાશ તાપમાન કેટલું રહે છે, હવાની સ્થિતિ શું છે, એને આપણે હવામાન કીધું. પણ કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની જે સ્થિતિ છે એટલે આબોહવા. આબોહવા છે સ્થાનિક પરિસ્થિતિ એટલે કે ત્યાંનું તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ આ બધાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે કે છેલ્લા 35 વર્ષની અંદર જે તે સ્થળ જે તે પ્રદેશની અંદર ત્યાંનું હવામાન કેવું રહ્યું છે, ત્યાંના વાતાવરણની અંદર કેવો અનુભવ થયો છે એ ધ્યાનમાં રાખીને જે નક્કી કરાય એને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આબોહવા છે એ જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન અને તેની પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. કારણ કે 35 વર્ષ એટલે બહુ લાંબો ગાળો થઈ ગયો. એટલે 35 વર્ષ કે તેથી વધુ નું જે આપણે આબોહવા જેને કહીએ છીએ કે ત્યાંના તાપમાનની આપણે સરેરાશ જે અસરની વાત કરીએ તો ત્યાં વસતા પ્રાણીઓ છે, સજીવો છે, માનવો છે એની દરેક પ્રવૃત્તિઓને આ અસર કરે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તાપમાનની વાત કરીએ તો હવામાં રહેલા ગરમીની સપાટીને તાપમાન કહે છે. કે હવામાં જે ગરમી છે, કારણ કે આપણે વાત કરીએ કે ઋતુ પ્રમાણે ગરમી, ઠંડી, ભેજનો અનુભવ આપણે હવામાનની અંદર કરીએ છીએ અનુભવ. એટલે કે હવામાં જે ગરમી રહેલી છે એને આપણે તાપમાન કહીએ છીએ. અને વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન ફેરફાર અનુભવ થાય છે. કારણ કે દિવસે વધારે તાપમાન ગરમ જોવા મળે છે, રાત્રે ઠંડુ થઈ જાય છે. તો વાતાવરણમાં જે એમ કહી શકાય કે તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન ફેરફાર અનુભવ કરીએ છીએ. કે આપણે રણ પ્રદેશની અંદર જઈએ તો દિવસે ત્યાં જેટલી ગરમી છે એટલી જ ઠંડી રાત્રે જોવા મળે છે. એટલે કે ગરમી છે એનો અનુભવ રાત્રે અને દિવસ દરમિયાન આપણને ફેરફાર ઘણો બધી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો તાપમાન છે એ ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. કે શિયાળાની ઋતુમાં તાપમાન એકદમ નીચું જાય છે, ઉનાળાની ઋતુમાં તાપમાન એકદમ વધી જાય છે. એટલે કે ઋતુઓ પ્રમાણે તાપમાન છે એ બદલાય છે. હમણાં જ વાત કરી કે શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ જોવા મળે છે. કે ઉનાળામાં આપણને એકદમ ગરમીનો અનુભવ થાય છે, જ્યારે શિયાળામાં એકદમ ઠંડી તાપમાન નીચું જતું રહે છે. તો આ અનુભવ તાપમાનને આધારે આપણે કરી શકીએ છીએ. સૂર્યની વાત કરી તો સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ પણ છે. કારણ કે સૂર્યના કિરણો છે એ હવામાં ક્યારેક સીધા આવે છે અને જેના કારણે તાપમાન વધી જાય છે. વિષુવવૃત્ત પરથી જેમ જેમ ધ્રુવ તરફ સૂર્યના કિરણોની આપણે પરિસ્થિતિ જોઈએ તો ત્યાં ધ્રુવ ઉપર સૂર્યના કિરણો છે એકદમ ત્રાંસા પડે છે, ત્યાં ઠંડી. જ્યારે વિષુવવૃત્ત ઉપર છે સૂર્યના કિરણો સીધા જ પડે છે એટલે ત્યાં ગરમીનો અનુભવ આપણને થાય છે. એટલે કે સૂર્યના કિરણો કે જેને આપણે સૂર્યઘાત કહીએ છીએ એનો આધારે પણ તાપમાન છે એમાં વધારો ઘટાડો થતો જોવા મળે છે. અને જેના કારણે સૂર્યના કિરણો છે એ પૃથ્વી જે આપણે નારંગી શેપ ગોળ સ્વરૂપે જોઈએ છીએ એના બંને ધ્રુવો ઉપર બરફ ઢંકાયેલો છે. શા માટે? કારણ કે ત્યાં સૂર્યના કિરણો એટલે કે સૂર્યઘાતનું પ્રમાણ એકદમ ઘટી જાય છે, માટે આ બંને ધ્રુવ પ્રદેશો છે બરફથી ઢંકાયેલા જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો શું થાય? કે પૃથ્વી પર એકદમ ગરમ તાપમાન હોય તો બીજા ગ્રહ જેવી હાલત થાય કે ખૂબ તાપમાન વધી જાય તો ખેતીના પાકો છે ઉગી શકે નહીં. કારણ કે ખેતીના પાકોને ગરમી, ઠંડી અનુકૂળ તાપમાન પ્રમાણે જે તે પ્રદેશમાં એ પાક આપણે લઈએ છીએ. એટલા માટે જ કહેવામાં આવે છે કે જો ખૂબ તાપમાન વધી જાય તો ખેતીના પાકો ઉગી શકે નહીં.
અને શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. શા માટે વિદ્યાર્થી મિત્રો? કારણ કે શહેરોની અંદર કારખાના, વાહનો આ બધા જ નો ઉપયોગ વધુ છે, જેના કારણે ત્યાં હવાનો ધુમાડો વધુ ફેલાય છે, પ્રદૂષણ વધુ ફેલાય છે. અને આ પ્રદૂષણને કારણે શહેરોની અંદર તાપમાન વધુ અનુભવીએ છીએ. કારણ કે ત્યાં આપણા શહેરની અંદર જે સડકો છે સિમેન્ટથી બનેલી છે અને તેના ઉપર જે ઇમારત છે ત્યાં વધારે પડતી છે, જેના કારણે તાપમાનનો વધુ અનુભવ આપણને થાય છે, જ્યારે ગામડામાં તાપમાન આપણને ઓછું જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વાતાવરણનું દબાણ.